આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જિલ્લા સ્તરે ઊભી કરવા મુખ્યમંત્રીની કલેક્ટરો અને વિકાસ અધિકારીઓને સલાહ. ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસ મથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો પુરસ્કાર એનાયત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આવતીકાલે નવસારીમાં 3 દિવસના રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવશે. આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું. અને ઉત્તરાખંડમાં યોજાયેલી જુડો સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડીએ રજત ચંદ્રક મેળવ્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટે વ્યવસ્થા જિલ્લા સ્તરે જ ઊભી કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે અધિકારીઓને લોકસંપર્ક વધારવા સ્થળ પર મુલાકાત લેવા પણ અધિકારીઓને અપીલ કરી હતી. શ્રી પટેલે જણાવ્યું કે સ્થળ મુલાકાતમાં લોકોની રજૂઆતો અને ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણ માટેના ઉપાયો યોજવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓના વ્યવહાર વર્તનની પ્રતિક્રિયા મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ તેમજ સામાન્ય નાગરિકોએ રજૂઆત માટે સ્વાગત કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓએ સલાહ આપી છે. આ અંગે મહેસૂલ વિભાગના મુખ્ય અધિક સચિવ જયંતિ રવિએ વધુ માહિતી આપી. વડાપ્રધાનશ્રીનું કલ્પના છે કઈ રીતે વિકસિત જિલ્લો, વિકસિત તાલુકો એમ કરીને વિકસિત રાજ્ય અને વિકસિત ભારતની તરફ કેમ જવાય એ બધી એમ દૃષ્ટાંત સાથે આપ્યું. બધા કલેક્ટર્સ, ડીડીઓઝને યોજનાકીય માહિતી આપવામાં આવી અને રિવ્યૂ કરવામાં આવ્યું, પણ એમના પણ કોઈ સારા સૂચન હોય અથવા કંઈ પડકાર હોય તો એ બાબતે પણ ચર્ચા કરીને નિરાકરણ કરવામાં આવ્યું. રાજ્યની વડી અદાલતમાં હાલમાં 1,70,936 કેસ, જિલ્લા તેમજ નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગઈકાલે પૂછેલા પ્રશ્નનો કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે જવાબમાં આ માહિતી આપી હતી. શ્રી મેઘવાલે જણાવ્યું કે ગુજરાત વડી અદાલતમાં ન્યાયાધીશની કુલ મંજૂર કરાયેલી 52માંથી 20 જગ્યા ખાલી છે, જ્યારે રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં ન્યાયાધીશની કુલ મંજૂર કરાયેલી 1,720માંથી 535 જગ્યા ખાલી છે. ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસ મથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સત્તાવાર યાદી મુજબ કાયદો અને વ્યવસ્થામાં વિશેષ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ મથકને પુરસ્કાર એનાયત કરાયો હતો. ઈચ્છાપોર પોલીસ મથકમાં વર્ષ 2022થી 2024 વચ્ચે મિલકત સંબંધી ગુનાઓમાં 79થી 83% ડિટેક્શન દરની સાથે કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત એક વર્ષમાં 24 નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ અંગે ઈચ્છાપોરના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલે આ પ્રમાણે પ્રતિક્રિયા આપી. આવનારા અમારા અધિકારીઓ, આવનારા કર્મચારીઓ અને અમારી આવનારી પેઢીને એક સંદેશો આપીશ. પ્રજાનો સંતોષ આપવો એ આપણી સર્વપ્રથમ માંગ હોવી જોઈએ, સર્વપ્રથમ આપણો એપ્રોચ હોવો જોઈએ. જો પ્રજાને સંતોષ મળે તો આપણા તમામ કાર્યો સંપન્ન થાય છે અને એ લોકોને ન્યાય મળે છે. જે આપણે સેવા, સુરક્ષા, શાંતિ એ આપણું સૂત્ર છે. એ આપણે પ્રજાની નજીક જશું, એમના મિત્ર બનશું તો જ આપણે સાર્થક કરી શકશું. અમદાવાદના એક ખાનગી સમૂહ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે અત્યાર સુધીમાં 3 પ્રાથમિક માહિતી અહેવાલ એટલે કે FIR નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં CID ક્રાઇમના SP હિમાંશુ વર્માએ જણાવ્યું કે આ કૌભાંડમાં રાજ્યના 8 જિલ્લાના લોકો ભોગ બન્યા હોવાનું જણાયું છે. આ કેસમાં મુખ્ય FIRમાં 8 આરોપીઓના નામ નોંધાયા છે. 8માંથી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ટૂંક સમયમાં ધરપકડ કરાશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમજ ગુનાના મામલાઓ ઘટાડવા દરેક મહાનગરપાલિકાઓમાં સમયાંતરે યોજાતી બેઠકો અંતર્ગત આજે રાજકોટમાં પ્રથમ અને રાજ્યની 3જી ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં 18 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુનાખોરીને ડામવાની મહત્વની બાબતો અંગે ચર્ચા વિચારણા થઈ તેમજ નવા એક્શન પ્લાન બનાવવા માટે પણ પરસ્પર વિચારોની આપ-લે કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ આ કાઉન્સિલમાં 15 સભ્યોની નિમણૂક કરાઈ છે.
આ કાઉન્સિલ હેઠળ અંડર ગ્રેજ્યુએટ એલાઇડ એન્ડ હેલ્થકેર એજ્યુકેશન બોર્ડ, પોસ્ટ ગ્રેજ્યુએટ એલાઇડ એન્ડ હેલ્થકેર એજ્યુકેશન બોર્ડ, એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ, એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ એથિક્સ એન્ડ રજિસ્ટ્રેશન બોર્ડ એમ 4 જેટલા બોર્ડ બનાવવામાં આવશે. આ તમામ બોર્ડ શિક્ષણના ધોરણે અને ગુણવત્તા વગેરે બાબતોનું નિયમન કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના 22 કરોડ 19 લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ 27 ગ્રામીણ માર્ગોને મંજૂરી આપી છે. ડાંગના અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે રાજ્ય સરકારે આપેલી મંજૂરી મુજબ આહવા, વધઈ અને સુબીર તાલુકામાં માટીકામ, મેટલકામ, ડામરકામ અને જરૂરી નાળાકામ સહિતની કામગીરી કરવામાં આવશે. જ્યારે આહવાના 9, વઘઈના 2 અને સુબીર તાલુકાના 2 માર્ગનું રીસર્ફેસિંગ અને મજબૂતીકરણ કરવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ આવતીકાલે નવસારીમાં 3 દિવસના રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવશે. આ મેળામાં 25,000થી વધુ ખેડૂતો ભાગ લેશે. ઉપરાંત 120 જેટલી પ્રદર્શન હાટડી તૈયાર કરાશે. નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે 23 ડિસેમ્બર સુધી યોજાનારા આ મેળામાં પશુપાલકો, વિતરકો, સહકારી અને સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ મહાવિદ્યાલય અને શાળાના વિદ્યાર્થીઓ મુલાકાતે આવશે. આ અંગે નવસારી વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર ઝીણા પટેલે આ મુજબ માહિતી આપી. આ કૃષિ મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NGO, યુનિવર્સિટીઓ અને કૃષિને લગતા વિતરકો જે છે સ્ટોલ લગાવશે. અમારી એક્સપેક્ટેશન પ્રમાણે 20,000થી 25,000 જેટલા ખેડૂતો આવનાર છે. આ કૃષિ મેળામાં ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી, જાતો અને જે કંઈ ખેતીમાં આધુનિકતા બની છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. એટલું જ નહીં, પણ ડ્રોન વિશે પણ એક વિશેષ નિદર્શન પણ અમે રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર ઝીણા પટેલને 25 લાખ લીટર વરસાદી પાણીના સંગ્રહ બદલ જળ પ્રહરી સન્માન એનાયત કરાયું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રાજભૂષણ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને આ સન્માનપત્ર એનાયત કરાયું. રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં મોટા ફેરફારની કોઈ આગાહી નથી. શ્રી ચૌહાણે ઉમેર્યું કે તાપમાનનો પારો સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ ઘટે ત્યારે કોલ્ડ વેવ એટલે કે ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરાઈ છે. જ્યારે ગત 24 કલાકમાં રાજકોટ અને નલિયામાં આ સ્થિતિ જોવા મળી હતી. નલિયામાં તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચ્યું છે. ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની અંડર-19 સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયન SGFI જુડો સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડી શૈલેષ ભરવાડે રજત ચંદ્રક જીત્યો છે. ઈડરની પ્રતાપ હાઈસ્કૂલમાં ભણતા અને ચંદ્રક જીતનારા ખેલાડીએ આ મુજબ પ્રતિક્રિયા આપી છે. મારું નામ ભરવાડ શૈલેષ છે. હું જુડો ગેમ રમું છું અને રાજ્ય કક્ષાએ હું પ્રથમ ક્રમે આવ્યો. ત્યારબાદ નેશનલ કક્ષાએ પાર્ટિસિપેટ કરી અને ત્યાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું અને હવે હું 2036ની ઓલિમ્પિકની તૈયારી કરવા જઈ રહ્યો છું અને એમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનું ઈચ્છું છું. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે સાધન સહાય વિતરણની શિબિરનું આયોજન થયું. ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં 318 લાભાર્થીઓએ 34 લાખ રૂપિયાથી વધુના મોટરાઇઝ સાયકલ, ટ્રાયસિકલ વગેરે જેવા 21 પ્રકારના સાધન સહાયનું વિતરણ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જિલ્લા સ્તરે ઊભી કરવા મુખ્યમંત્રીની કલેક્ટરો અને વિકાસ અધિકારીઓને સલાહ. ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસ મથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો પુરસ્કાર એનાયત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ આવતીકાલે નવસારીમાં 3 દિવસના રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવશે. આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું. અને ઉત્તરાખંડમાં યોજાયેલી જુડો સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડીએ રજત ચંદ્રક મેળવ્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
છે।